વેલકમ ટુ નર્ક બ્રધર. નીચે તો મારી જિંદગી નર્ક કરી ત્યારે શાંતિ નહીં મળી તો અહીંયા બોલાવી લીધો મને. અરે ભાઈ એવા સ્વર્ગ નો શું ફાયદો જ્યાં દોસ્તાર જ ના હોય. જ્યાં દોસ્તાર હોય તેને તો સ્વર્ગ કહેવાય. આજ સુધી તો એવું શું કામ કર્યું દોસ્તી નિભાવવાનું? ભાઈ બધા સુખ દુઃખમાં તારી સાથે છું. જીવનના બધા દુઃખ જ તારા લીધે છે ડોફા. નીચે તો તે મારી પત્તર ઠોકી હતી. મને એમ થયું સ્વર્ગમાં જઈશ, શાંતિથી રહીશ. તો સ્વર્ગમાંથી નર્કમાં ખેંચી લીધો લગા. સ્વર્ગમાં પેલી અપ્સરા મારા માટે છોલે ભટુરે બનાવતી હતી. એ પેલી અપ્સરાની આસિસ્ટન્ટ મારા માટે કેરીનો રસ લઈને આવતી હતી. હું હજી ખાવાનો જ હતો. ત્યાં પાછળથી હમરાજનો પાડો આવી ગયો. હમરાજ બોલ્યા, ચાલો ભાઈ નર્કમાં. તારા લગ્ગા દોસ્તારે સબૂત ભેગા કર્યા, બતાવ્યા મને કે ભાઈ તું સ્વર્ગને લાયક નથી. નર્કમાં તારી જગ્યા રહી ગઈ છે. 48 કલાક પાડા ઉપર બેહીને આવ્યો, મારા કુલા લાલ થઈ ગયા. સોરી ભાઈ. ભાઈ હું તને ખવડાવીશ ને છોલે ભટુરે કેરીનો રસ. ડોફા તારા બાપા બનાવીએ છોલે ભટુરે કેરીનો રસ. અહીં એક ટાઈમ નું ખાવાનું મળી જાય ને એ જ બહુ મોટી વાત છે. ના ના ભાઈ ખાવાનું તો રેગ્યુલર મળી જાય છે. ખાલી 2-3 વાર કુડા પડે છે બધામાં ને 2 થી 3 વાર આપણે ખાલી તરવામાં આવે એ જ છે. તેલમાં હું કરવા તળાવવા જાવ? હું તો તને કંપની આપવા આવ્યો, તું જા તેલમાં તળાવવા. ના ભાઈ તારે પણ આવવું પડે કારણ કે મેં હમણાં ને કીધું છે કે મંડો જાપાન જઈએ સાથે જ જઈએ છે એટલે મેં એમ કીધું કે આપણા બંનેનું દુકાન હાથે જ ચાલે.